મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી. આ ચોપાઈ રામચરિત માનસની છે. ઉમા સાથે મહાદેવ જે અમને યાદ કરે છે એવા ભગવાન શ્રી હરિ આપ અમારા સૌનું મંગલ કરો, આવો એક ભાવ છે. અને આ ચોપાઈ કંઠસ્થ કરવા જેવી છે. સવારમાં ઉઠતી વખતે, રાત્રે સૂતે સમય, ઘરથી બહાર નીકળતે સમય, યાત્રા પ્રારંભ કરते समय, ઓફિસ દુકાન ખોલતે સમય એક વાર બોલીને ભગવાન નારાયણને 3 વાર યાદ કરવાના છે. ઓમ શ્રી નારાયણાય નમઃ. તો આપ સૌ સાથે ગાવાનો પ્રયાસ કરજો. કથાને યાદ સ્વરૂપે યાદ રાખવાનો પણ પ્રયાસ કરજો, ભાવથી અને આદરથી. જપત
નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ धर्मक्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे पर्यागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमने ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थમાં સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે. એમની સામે અગણિત સંખ્યામાં ઋષિમુનિઓ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એમ કહે છે, ગાયંતયો અહર્નિશમ, જે મનુષ્ય દિવસ અને રાત્રે શિવ મહાપ્રાણનું ગીત ગાય છે, દેવા ઇન્દ્ર પુરોગમા, દેવ સમૂહ સાથે ઇન્દ્ર એમની સેવામાં ઉપસ્થિત રહે છે. પણ કોના માટે કહ્યું છે? અહર્નિશ, એક દિવસ પણ ખાલી ન જાય, કોઈ રાત્રિ પણ ખાલી ન જાય. જે દિવસ અને રાત્રિ ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે, એમની આજ્ઞાનું અનુસરણ કરવા માટે ઇન્દ્ર પ્રતીક્ષા કરે છે, ઇન્દ્ર રાહ જોવે છે. ભલે દિવસ અને રાત્રિ તો શિવ મહાપડ ગ્રંથનું ગાયન ન કરી શકીએ આપણે, સ્વાભાવિક છે, પરંતુ ક્યારેક ક્યારેક શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ, અર્ધા શ્લોકનો પણ પાઠ કરીએ. પુરાણોનું અધ્યયન એ આપણું આરાધન છે. અનેક એવા મહાનુભાવો છે કે રોજ ધર્મગ્રંથોનું પારણ કરતા હોય છે, અને પારાયણ કરવું જ જોઈએ. જેમને ઋષિ યજ્ઞ પણ કહેવાય છે. વિદ્વાન આચાર્યો યજ્ઞ કરે એ યજ્ઞ તો આપણે ન કરી શકીએ, પણ કમસે કમ જ્ઞાન યજ્ઞ તો આપણે કરી શકીએ છીએ. એવું નથી કહેતો કે આ શિવ મહાપડ ગ્રંથનું જ પારાયણ કરો. આપને જે ગ્રંથ ઉપર પ્રીતિ હોય, આપની પરંપરાનો જે ગ્રંથ હોય, એનું રોજ વાંચન કરવું છે, જેને ઋષિ યજ્ઞ કહેવાય છે. તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનું વચન છે, જે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે, પારણ કરે છે, દિવસ અને રાત્રિ જે આ ગ્રંથનું ગાયન કરે છે, એમની આજ્ઞાનું અનુસરણ સ્વયં ઇન્દ્ર પણ કરે છે. આ શ્લોક શિવ મહાપડ ગ્રંથનો છે. દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે, પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં સમજવાનો આપણે પ્રયાસ કરજો. એક એક શ્લોક મહાદેવની વંદના છે, એક એક શ્લોક શંકર ભગવાનની પૂજા છે. જીવનને પવિત્રતા પણ આપે છે અને આપણને પુણ્ય પણ આપે છે. એ શિવ મહાપડ ગ્રંથ છે. ભગવાન વ્યાસજી બોલે છે, એત શિવ પુરાણમ ગાયન્તિ દેવો અહર્નિશમ આજ્ઞા તસ્ય પ્રતિષેધેન દેવા ઇન્દ્ર પુરોગમા, દેવા ઇન્દ્ર પુરોગમા. ઇન્દ્ર એકલા નહીં, દેવ સમૂહ સાથે ઇન્દ્ર એમની પ્રતીક્ષા કરે છે કે મને સેવા કરવાનો અવસર મળે. રોજ નહીં પણ સોમવાર હોય ત્યારે શિવ મહાપડ ગ્રંથનો વિશેષ પાઠ કરીએ આપણે.
સોમવાર શાંતિ આપનારો, સંપત્તિ આપનારો, સુમતિ આપનારો છે. સોમવારના દિવસે ભગવાન મહાદેવની ઉપાસના કરે છે તેના પર વિષ્ણુ પત્ની લક્ષ્મી રીઝે છે. કારણ કે વિષ્ણુ પત્ની લક્ષ્મી ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. અરે કોઈ પણ દેવતાઓની કથા જો મૂળમાં તો ભગવાન શિવ છે. કારણ કે શિવ વગર આ જગત અને જીવન બધું અધૂરું છે. સોમવારે પણ શિવ મહાપડ ગ્રંથનો પાઠ ન કરી શકો, પારણ ન કરી શકો તો મહિનામાં એકવાર તો કરી શકીએ ને. ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. કૃષ્ણ પક્ષની ત્રયોદશી કોઈ દિવસ ના ભૂલવી, જેને શિવરાત્રી પણ કહેવાય છે, પ્રદોષ પણ કહેવાય છે, ત્રયોદશી કહેવાય છે, જેનો અદ્ભુત મહિમા છે. ચલો ભાઈ સમજો, મહિને પણ તમે શિવ મહાપડ ગ્રંથનો પાઠ ન કરી શકો, પારણ ન કરી શકો તો કમસે કમ વર્ષમાં એકવાર રાજરાજતી મહારાજતી મહાશિવરાત્રી, વર્ષમાં એક દિવસ તો આપણા માટે એવું હોય કે આપણે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરીએ, પારણ કરીએ. અને મહાદેવના ભક્તો માટે તો શિવ મહાપડ ગ્રંથનું અધ્યયન એટલે સ્વયં શિવની પૂજા છે. એવું તમે ન સમજો કે તમે પુષ્પ ચડાવો છો, બેલુપત્ર ચડાવો, ચંદન ચડાવો, સૌભાગ્ય દ્રવ્ય ચડાવો, એ જ મહાદેવની પૂજા. આ કથા પણ ભગવાન શિવજીનું અર્ચન છે, ભગવાન શિવની પૂજા છે. શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરો, પારણ કરો, ભલે આપણી માતૃભાષામાં, સંસ્કૃતમાં નહીં, એ પણ ભગવાન શિવની શ્રેષ્ઠ પૂજા છે. મહાશિવરાત્રિના દિવસે બ્રહ્મુહૂર્તમાં ઉઠીને જેટલો સમય અનુકૂળ હોય એટલો સમય શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરીએ. અને પવિત્ર શ્રાવણ માસ તો ભૂલવો જ ન જોઈએ. અને વિશેષ કરીને માક્ષર માસ તો મહાદેવની પૂજા માટે શ્રેષ્ઠ માસ છે. માક્ષર માસમાં થઈ ન શકે, પવિત્ર શ્રાવણ માસમાં પણ થઈ ન શકે તો ભાદરવો મહિનો તો ભૂલાય જ નહીં. આપણા દરેક પિતૃને તૃપ્ત કરનારો મહિનો ભાદરવો મહિનો છે. તેમાં વિશેષ પ્રકારે મહાદેવની ઉપાસના કરવી જોઈએ. ભગવાન શિવની સાધના ઉપાસનાનો મહિનો ભાદો માસ છે, ભાદરવો મહિનો છે. થઈ શકે તો રોજ શિવ મહાપડ ગ્રંથનું પારણ કરવું, એવું ભગવાન મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે. અને એમ પણ કહ્યું, સપ્ત સંહિતા માદરા, આદર સાથે જે 7 સંહિતા સાથે શિવ મહાપડ ગ્રંથનો પારણ કરે છે, સ જીવન મુક્ત ઉચ્ચતે. એ માણસ જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવો. પછી મુક્તિ માટે કોઈ સાધના, ઉપાસના, અનુષ્ઠાન, કોઈ યજ્ઞ, કોઈ તીર્થ, કોઈ કાંઈ પણ કરો ન કરો, આપની મન ઈચ્છા. પરંતુ જે જીવનમાં એકવાર સંપૂર્ણ પરિપૂર્ણ પઠે અસ્તુ, સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પ્રથમ લઈને અંતિમ પંક્તિ સુધી, તે માણસ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવો. કેટલી સરસ વાતો છે આપણા પુરાણની અંદર. અને બહુ મને ગૌરવ થાય છે, જેમની પરંપરા રામદેવજી મહારાજ છે, રામા પીરજીની પરંપરા છે. પણ કોટી કોટી પ્રણામ કરું છું તપસ્વી હરિસિંહ સાહેબને, કે જેમનો સંકલ્પ ભગવાન મહાદેવની કથા ગાવાનો હતો અને આજે સાકાર થઈ રહ્યો છે. ખરેખર એ સમાધિને પ્રણામ કરું છું, ચેતનાનો પ્રણામ કરું છું. પરમ વંદનીય વર્તમાન મહાન શ્રી જનકસિંહ સાહેબે મને કહ્યું કે મારા પિતાજી સદગુરુ, અને આપણી સનાતનની પરંપરા છે સદગુરુ પરંપરા. શિવ મહાપડ ગ્રંથની અંદર ગુરુ મહાત્મ્યના ઘણા બધા શ્લોકો છે. સદગુણોનું વર્ણન છે, સદગુરુનો મહિમાનું વર્ણન છે, તેની પરંપરાનું વર્ણન છે. તેથી સદગુરુ સાહેબને હું હૃદયથી પ્રણામ કરું છું કે જેમનો સંકલ્પ ભગવાન મહાદેવની કથા કહેવાનો હતો. તો ક્યારેક અવસર મળે ને આપનું મન કહે તો સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથો પારણ કરવું 7 સંહિતાઓ સાથે. કોઈ કહે કે કોઈ પુરાણ પૂર્ણ ન કરાય, એવું કોને કહ્યું ભાઈ? પૂર્ણ ન કરવું. જે દિવસે શિવ મહાપડ ગ્રંથ પૂર્ણ થઈ રહ્યો તે દિવસે જ પ્રારંભ કરી નાખો તો પૂર્ણ થયું ન કહેવાય. એમ લાગે છે આજ શિવ મહાપડ ગ્રંથનો અંતિમ શ્લોક છે તો એવું જ કરો, અંતિમ શ્લોકનો ગાયન કરીને પહેલા શ્લોકથી પાછી શરૂઆત કરી દો.
તો પૂર્ણ થયું ના કહેવાય, એ પ્રારંભ થઈ ચૂક્યો છે. તેથી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું સપ્ત સંહિતા માદરા. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે બધા જ. આ ગ્રંથનો મહિમા કેટલો છે. પણ બહુ સમય બાદ શિવ મહાપડ ગ્રંથને એટલી લોકપ્રિયતા મળે છે. અત્યારે જે શિવ મહાપડ કથાનું ગાયન થઈ રહ્યું, હર કોઈ વ્યક્તિ શિવ કથા ગાય છે. ભગવતાચાર્યો પણ ભગવાન મહાદેવની કથાનું ગાયન કરવા લાગ્યા છે. કેટલી સારી વાત છે. ઘર ઘર સુધી ભગવાન મહાદેવનો સંદેશ પહોંચવા લાગ્યો છે. તેથી જે મનુષ્ય જીવનમાં એકવાર શિવ મહાપડ ગ્રંથનું પારણ કરે છે, એના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ વચન આપ્યું છે. એત શિવ પુરાણમ સપ્ત સંહિતા. આદર સાથે કરવા ખાતર કરી નાખો એમ નહીં. સુંદર શબ્દ આવ્યો છે, આદર સાથે પાઠ કરવો. અને માણસ પુસ્તક પ્રેમી હોવો જોઈએ. જીવન જીવવાની દિશા અને દશા એ સારા પુસ્તકો આપને સમજાવી શકે છે. અથવા કોઈ સદગુરુનો સંગ, અથવા સત્સંગ, અથવા સારા માણસોનો સંગ, અથવા સજ્જન માણસોનો સંગ એ જીવનને શ્રેષ્ઠ બનાવી શકે છે. સત્સંગ વગરનું જીવન તો જંગલમાં ભટકવા જેવું છે. તેથી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું, એક વાર પણ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરીએ, પારણ કરીએ. ભગવાન વ્યાસના વચનો છે. પરિપૂર્ણ પઠેરસ્તુ સજીવન મુક્ત ઉચ્યતે. સજીવન મુક્ત. એ મનુષ્ય જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવો. શિવ મહાપણમ તિલકમ ખલુ સતપુરાણમ. વેદ સંમત ગ્રંથ છે. આ પુરાણમાં કોઈ વિરોધાત્મક વાત નથી. જે કઈ કથાઓ કહે છે વેદ સંમત કથાઓ કહે છે. આપણી જે પરંપરા છે તેના નિર્વાહ માટેની કથાઓ કહે છે. તિલક સમાન છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી સનાતની પરંપરામાં તિલકનો બહુ જ મહિમા છે. જે સંપ્રદાયમાં આપણે હોઈએ, જે પરંપરામાં આપણે હોઈએ, એ પરંપરામાં જે કાંઈ સિમ્બોલ નિર્ણય લેવાનો હોય આપણા કપાળમાં હોવો જોઈએ. એ આપણી ઓળખાણ છે. શક્તિ ઉપાસના હોય તો એ પ્રમાણે, વિષ્ણુ ઉપાસના હોય તો તે પ્રમાણે, અને શિવ ઉપાસના હોય તો ભસ્મનું ત્રિપુંડ તો છે જ. તિલકનો મહિમા છે. ગમે તેટલા મૂલ્યવાન વસ્ત્રો ધારણ કર્યા હોય, અનેક સોના ચાંદી હીરા મોતીના આભૂષણો પહેર્યા હોય, પણ એ શુભ નથી, એ મંગલ નથી. મંગલ તો ભાલમાં તિલક છે. તિલક વગરનો માણસ એ શુભ નથી એવું કહ્યું છે. અમે દક્ષિણ ભારતની એક યાત્રા કરી રહ્યા હતા. એમાં શ્રી શ્રી કુમાર સ્વામી 110 વર્ષની આયુ, પોતાનું કામ પોતે કરે, ગુરુકુળ ચલાવે. 10,000 બાળકો ગુરુકુળમાં ભણે. પણ એ ગુરુકુળનો નિયમ, કોઈ પણ ગુરુકુળની અંદર વિદ્યાર્થી જ્યારે પ્રવેશ કરે છે તેના ભાલમાં ભસ્મનું તિલક હોવું જોઈએ. પછી બહેન હોય કે ભાઈ હોય, દીકરો હોય કે દીકરી હોય, 10,000 બાળકોના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનો નિર્ણય એ ગુરુકુળે લયો હતો. કારણ કે તિલક એ મનના વિચારોને શાંત કરે છે, મનના વિચારોને સકારાત્મક બનાવે છે. ભાલમાં તિલક એ ભક્તિની ઓળખાણ છે એટલું નહીં, એ મનોવિજ્ઞાન પણ છે. આપણા ઋષિમુનિઓ જ્ઞાની હતા, મનોવિજ્ઞાની હતા. એક એક વસ્તુનું આપણા શાસ્ત્રોમાં મનોવૈજ્ઞાનિક મહત્વ છે. બહેનો તો રોજ કપાળમાં તિલક કરતી હોય, ચાંદલો કરતી હોય, પણ આપણા ભાઈઓની વાત છે. ભલે તમે રોજ ન કરો, પણ જ્યાં સુધી 9 દિવસ આ કથાનું શ્રવણ કરીએ ત્યાં સુધી તો ભાલમાં તિલક કરીને આવવું જોઈએ. આપણે દર્શનીય લાગીએ છીએ. અને ભાલમાં તિલક હોય, આ બહેનો કેમ રાજી થાય? ભાઈઓને કહું છું ને, એનો અર્થ એવો છે કે આપણે તિલક નથી કરતા. તેથી આજથી એક નવો નિર્ણય પણ લઈ, ભાઈ ચલો આપણે ભગવાન
સ્વામિનારાયણ ભગવાનને માનીએ છીએ તો એનું જે કાંઈ તિલક છે એ આપણે ભાલમાં કરીએ. આપણે વૈષ્ણવ છીએ તો એ પ્રમાણે તિલક આપણે ભાલમાં કરીએ. કોરું કપાળ નહીં. તેથી શિવમાં આપણા ગ્રંથિ તિલક સમાન છે. શૈવં પુરાણતિલકં ખલુ સત્પુરાણમ. સત્ય વસ્તુ તેની અંદર ભરપૂર ભરવામાં આવે છે. વેદાંત વેદમિલ સત્પર વસ્તુ ગીતમ. જેની અંદર પુરાણોનું ગીત ગાવામાં આવે, જેની અંદર વેદને ગાવામાં આવ્યા છે. જે કોઈ અધ્યયન કરે, પાઠ કરે છે, શ્રવણ કરે છે, તેનો અદ્ભુત મહિમા છે. ભગવાન શિવ તેને આદર કરે છે, ભગવાન શિવ તેને પ્રેમ કરે છે. જે કોઈ શિવ મહાપણા ગ્રંથનો પાઠ કરે છે, જે કોઈ શિવ મહાપણા ગ્રંથનું અધ્યયન કરે છે, જે કોઈ શિવ મહાપણા ગ્રંથનું શ્રવણ કરે છે, ભગવાન કહે છે યો વે પઠેચ શૃણુયાત પરમાદરે. પરમ આદર સાથે જે કાંઈ કરો આદર સાથે કરો, ભક્તિ સાથે કરો અને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ બધું કરવું જોઈએ. તો જે કોઈ આદર સાથે, ભક્તિ સાથે શિવ મહાપણા ગ્રંથનો પાઠ કરે છે, પારાયણ કરે છે અથવા શ્રવણ કરે છે, તેના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે શંભો પ્રિય સહીલભે પરમાંગતિમ વે. શંભો પ્રિય સહીલભે પરમાંગતિમ. એની ગતિ ને તેની પરમ ગતિ થશે અને પરમ ગતિ થયા પછી એમની એ જીવાત્માને કોઈ દિવસ અધોગતિ નહીં થાય. શિવ ગતિ ના આપે, ભગવાન શિવ તો પરમ ગતિ આપે છે. ભગવાન શિવ મુક્તિ પણ આપે, પરામુક્તિ, અંતિમ મુક્તિ, નિત્ય મુક્તિ ભગવાન શંકરજી આપી શકે છે. તો શિવ મહાપણા ગ્રંથના પ્રારંભની અંદર શિવ મહાપણા ગ્રંથ શ્રવણ કરવાનો બહુ જ મહિમા છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એમ કહ્યું કે જે કોઈ આ શિવ મહાપણા ગ્રંથનું શ્રવણ કરે, શ્રવણ કરવું એટલે સાંભળવું, એમનું જીવન ધન્ય છે. એમનો જન્મ સફળ છે. આ જે કઈ હું બોલું છું, હું તો મધ્યસ્થી છું ભાઈ. જે કઈ હું આપ સૌ સુધી સંદેશ પહોંચાડી રહ્યો છું, ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો અને શિવ મહાપણા ગ્રંથનો સંદેશ છે. હું તો એક શિક્ષકનું કામ કરું, એક ટીચરનું કામ કરું છું. જે કઈ આપની સમક્ષ હું તમને કહું છું એ બધું જ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે. અને સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, એવી કોઈ કાલ્પનિક વાત આપનું ચિત્ત, આપનું મન ભ્રમિત બને એવી એક પણ વાત અમે કહેવા ટેવાયેલા નથી. કાલ્પનિક નહીં, અને કાલ્પનિક જગતમાં માણસે જીવવું પણ નહીં જોઈએ. શા માટે ભાઈ? વાસ્તવિક જગતમાં જીવો, વાસ્તવિકતાને સ્વીકારવાનો પ્રયાસ કરો. પણ આપણે ઘણીવાર દુઃખી એટલા માટે થતા હોય કે આપણે વાસ્તવિકતાને સ્વીકારતા નથી અને વાસ્તવિક જીવન જીવતા પણ નથી. ભગવાન શિવનો મોટામાં મોટો કોઈ સંદેશ હોય તો એ સંદેશ છે જે છે તેને સ્વીકારો અને જેવા છે તેવા રૂપમાં તેને સ્વીકારો. એ ભગવાન મહાદેવનો એક મોટો સંદેશ છે. જીવનમાં કોઈ આડંબર નહીં, કોઈ દેખાવ નહીં. ભગવાન શિવના જીવન આરપાર જીવન છે. કોઈ તો માણસ એમ કહે કે મહાદેવના જીવન ચરિત્રમાં કોઈ દુર્ગુણ છે? એક એક પણનો અભ્યાસ કરી લો, કોઈ પણ જગ્યાએ શોધી કાઢો કે ભગવાન મહાદેવના જીવન ચરિત્રમાં કોઈ પણ પ્રકારે દુર્ગુણ હોય. એ તો લોકોએ ભગવાન મહાદેવ માટે ઉલટ સુલટ વાતો કરી અને શિવ પરંપરાને બહુ નુકસાન પહોંચાડ્યું છે. કોને પહોંચાડ્યું, કોને કર્યું છે એ આપ સૌની સામે મારે કહેવાની જરૂર નથી. પણ ભગવાન મહાદેવ વિશે જે ખોટી વાતો સમાજની અંદર પ્રસરી, ખોટા વહેમો ઉભા કર્યા મહાદેવ પ્રતિ, તેને કારણે શિવાલયો સુમસામ રહ્યા. શિવાલય સુધી કોઈને પહોંચવા ન દીધા. તેથી શિવ મહાપણા ગ્રંથના પ્રારંભમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે. આપણા માટે કહે છે. આપણે કથાનું શ્રવણ કરીએ છીએ. આ ભગવાન વ્યાસજીના શબ્દો છે. આ જો જાતિ, જ્ઞાતિ, વર્ણભેદ નથી. ભગવાન શિવની દુનિયા એક એવી અનેરી દુનિયા છે જ્યાં કોઈ વર્ણભેદ નથી, કોઈ જ્ઞાતિ ભેદ નથી. દરેકનો સ્વીકાર કરનારા ભગવાન શિવ છે.
શિવ મહાપણા ગ્રંથમાં તો ઓછી કથાઓ છે, બાકી તામિલી ગ્રંથોમાં તમે કથા વાંચો ને તો તમને એમ થાય કે આવા લોકો પર ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા હશે. એટલા વનવાસીઓને ભગવાન શિવ મળ્યા છે. વનેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે ભગવાન શિવ પ્રગટ રહ્યા. અનુગ્રહાય લોકાનામ લિંગ રૂપેણ સતમઃ. હરણાઓને મારીને પોતાનું જીવન ચલાવનારા ઉપર ભગવાન શંકરજી પ્રસન્ન થયા તેની ભક્તિને કારણે. અને ભીલેશ્વર લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ રહ્યા છે. શિવની દુનિયા સમજવી, સમજાવી અને શિવ મહાપ્રભુ ગ્રંથ સમજો ને સમજાવો એ કોઈ નાની વાત નથી. શ્રવણ કરે છે તેના માટે ભગવાન બોલે છે. તવેવ જીવનમ ધન્યમ તવેવ જન્મ સફલમ. જે કોઈ કથાનું શ્રવણ કરે તેનું જીવન સફળ છે. ધરતી પર તેનો જન્મ લેવો સફળ છે. હવે શું કહે છે? જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે. કેટલી સુંદર વાત કરે છે. તવેવ જનની ધન્યા તવેવ જनको ધન્યા તવેવ જनको ધન્યા. જનની ધન્ય છે, જनको પિતા ધન્ય છે. જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એમના માટે ભગવાન વ્યાસજી બોલે છે. અને હવે આગળ એમ કહ્યું તેનું કુલ પણ ધન્ય છે, તેના પૂર્વજો ધન્ય છે. આપણા દાદા પરદાદા આપણા જે પૂર્વજો છે તે પણ ધન્ય છે, તેનું કુલ ધન્ય છે. આવું ભગવાન બોલ્યા છે. તવેવ કુલમુત્કૃષ્ટં સત્યમ સત્યમ ન સંશય. સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. મારી વાત ઉપર સંશય નહીં કરતા આવું ભગવાને કહ્યું છે. કારણ કે મનુષ્યનો નિજી સ્વભાવ છે. મનુષ્ય વાતમાં સંશય કરે છે. સંશયશીલ પ્રાણી કોઈ હોય તો એ મનુષ્ય છે. સંશયશીલ તો છે જ, પણ અનુકરણીય છે, અનુસરણીય પણ છે. બીજાનું અનુકરણ કરે, બીજાને જોઈને એવું કરે, બીજાનું અનુસરણ કરે. હવે સારા માણસોનું અનુસરણ કરે તો કઈ વાંધો નથી. મહાજન ગતા પંતા, મહાપુરુષો જે રીતે જીવે એ રીતે આપણે જીવવાનો પ્રારંભ કરીએ તો કઈ વાંધો નહીં પડે. એવું તો કરતા જ નથી. અનુકરણ કરીએ, અનુસરણ કરીએ, પણ મહાન પુરુષો, સજ્જન પુરુષો, સાધુ પુરુષો, પરોપકારી પુરુષો, જગતનું હિત કરનારા પુરુષોનું આપણે અનુકરણ કરીએ. તેથી ભગવાને કહ્યું છે કે મારી વાત ઉપર તમે સંશય નહીં કરતા. સત્યમ સત્યમ ન સંશય. અને કહ્યું છે કે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ છે તેનો જન્મ સફળ છે, તેનું જીવન ધન્ય છે. ભગવાન બોલા યતઃ સદા શિવે ભક્તિ દ્રશીર્વૈ રાજતે દ્રશીર્વૈ રાજતે. જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ રાજ કરે છે તેનું જન્મ લેવો સફળ છે, તેનું જીવન ધન્ય છે.